ફ્રેન્ડ્સ, તમે ઢોકળાનો લોટ બનાવ્યો હશે, હાંડવાનો લોટ બનાવ્યો હશે, પણ કદાચ પાતરાનો લોટ ક્યારેય નહીં બનાવ્યો હોય. તો આજે પાતરાનો લોટ મસાલા સાથે બનાવીશું. સાથે જ પાતરાનો એક સ્પેશિયલ મસાલો પણ બનાવીશું. આ લોટ એકવાર બનાવીને તમે 6 મહિના સુધી સ્ટોર કરી શકો છો. અને જ્યારે પણ ઈચ્છા થાય ત્યારે માત્ર લીલા મસાલા ઉમેરીને તરત જ પાતરા બનાવી શકો. એટલે હવે પાતરા બનાવવાનું કામ થઈ જશે એકદમ સરળ. અને આ પાતરાના પ્રીમિક્સમાંથી પાતરા કઈ રીતે બનાવવા એ પણ જોઈશું. તો મારી ચેનલ ફૂડ વિથ ફાલ્ગુનીને તમે હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દેજો. પાતરાનો પ્રીમિક્સ બનાવતા પહેલાં પાતરામાં ઉમેરવાનો સ્પેશિયલ મસાલો બનાવીશું. જેના માટે એક જાડા તળિયાવાળી કઢાઈ લઈ લીધી છે અને એમાં ઉમેરીશું આખા ધાણા. 1/2 કપ જેટલા આખા ધાણા લીધા છે અને વજનથી માપીએ તો એ 20 ગ્રામ છે. હવે લીધું છે જીરું. કપથી માપીએ તો 1/2 કપ અને વજનમાં એ પણ 20 ગ્રામ. ત્યાર પછી 2 ટેબલસ્પૂન જેટલી લીધી છે વરિયાળી અને વજનમાં 10 ગ્રામ. આ સિવાય 1 ટીસ્પૂન જેટલા લઈશું કાળા મરી. જો મરીની તીખાશ તમને પાતરામાં વધારે પસંદ ન હોય તો થોડા ઓછા ઉમેરવાના. અને 1 ટીસ્પૂન લીધી છે મેથી. આટલી વસ્તુઓને એકદમ સરસ રીતે શેકી લઈશું. શેકવાથી એમાંનો જે કંઈ ભેજ હશે એ ઉડી જશે, જેના કારણે આપણને પીસવામાં સરળતા રહેશે અને મસાલાના સ્વાદ અને સુગંધ પણ ઇન્હેન્સ થશે. તો ધીમા તાપે 3 થી 4 મિનિટ સુધી અથવા તો મસાલા એકદમ ક્રિસ્પી થયા એમ લાગે ત્યાં સુધી એને શેકીશું. ત્યાર પછી ગેસને કરી દઈશું બંધ અને મસાલાને એક બીજા વાસણમાં લઈ લઈશું અને એ એકદમ ઠંડા થાય ત્યાર પછી એને મિક્સરમાં ગ્રાઇન્ડ કરીશું. ત્યાં સુધીમાં ફરી એ જ કઢાઈમાં લઈશું 500 ગ્રામ ચણાનો લોટ. અહીં આપણે ચણાનો ઝીણો લોટ લેવાનો છે અને એકદમ સારી ક્વોલિટીનો લેવાનો, જેથી પાતરા એકદમ સરસ ટેસ્ટી બને. તૈયાર પેકેટમાં આવતો બેસન પણ લઈ શકાય. ચણાના લોટમાં ઘણા બધા ગાંઠા હોય છે તો એને ચાળીને ઉપયોગમાં લઈશું. તો આ રીતે બધો ચણાનો લોટ ચાળી લીધા પછી હવે એમાં ઉમેરીશું ચોખાનો લોટ. તો અહીં મેં 350 ગ્રામ જેટલો ઝીણો ચોખાનો લોટ લીધો છે, જેને પણ ચણાના લોટ સાથે મિક્સ કરી લઈશું. હવે કઢાઈને ગેસ ઉપર લઈ લઈશું, કારણ કે આ બંને લોટને આપણે શેકવાના છે. શેકવાથી લોટમાંનો જે ભેજ હશે એ ઉડી જશે, જેના કારણે જે પ્રીમિક્સ બનાવીશું એ લાંબા સમય સુધી ખરાબ નહીં થાય. તવેથા કરતાં નાના ચમચાથી હલાવવામાં વધારે સરળતા રહે છે, માટે મેં ચમચો બદલી લીધો છે. હવે લોટને ધીમા તાપે 5 થી 6 મિનિટ સુધી શેકવાના છે અને હલાવતા રહેવાનું, જેથી નીચેથી બળી ન જાય. 5 મિનિટ પછી લોટની ઉપર આ રીતે હાથ અડાડીએ અને લોટ એકદમ ગરમ લાગે એટલે સમજવાનું કે એ હવે શેકાઈ ગયા છે. તો ગેસને બંધ કરી દઈશું અને લોટને એક બીજા મોટા વાસણમાં લઈ લઈશું, કારણ કે હજી આપણે એમાં કેટલાક સૂકા મસાલા ઉમેરવાના છે. તો સૂકા મસાલામાં સૌથી પહેલાં ઉમેરીશું હળદર. અહીં મેં 5 ટીસ્પૂન જેટલી હળદર લીધી છે અને વજનમાં એ 15 ગ્રામ છે. ત્યાર પછી લીધું છે તીખું લાલ મરચું, સ્પૂનથી 3 ટીસ્પૂન અને વજનમાં 10 ગ્રામ. હવે લીધો છે અજમો, સ્પૂનથી 3 ટીસ્પૂન અને વજનમાં 7 ગ્રામ. 35 ગ્રામ જેટલા તલ લીધા છે અને સ્પૂનથી માપીએ તો 6 ટીસ્પૂન. હવે લીધી છે 10 ગ્રામ જેટલી હિંગ અને સ્પૂનથી માપીએ તો 3 ટીસ્પૂન. લોટ હજી ઘણો બધો ગરમ છે, તો આ મસાલાને પણ લોટ સાથે મિક્સ કરી લઈશું, જેથી લોટની ગરમીથી મસાલામાં જે કંઈ ભેજ હશે એ પણ નીકળી જશે. આ રીતે ફ્રેન્ડ્સ, તમે એકવાર પાતરાનો લોટ બનાવીને સ્ટોર કરી રાખો તો આખી સિઝન એ તમને ચાલ્યા કરે અને જ્યારે ઈચ્છા થાય ત્યારે ફટાફટથી પાતરા તૈયાર થઈ જાય. હવે જે મસાલો આપણે શેકીને રાખ્યો છે એ સરસ ઠંડો થઈ ગયો છે, તો એને એક મિક્સરના જારમાં લઈ લઈશું અને સાધારણ કરકરું એવું ગ્રાઇન્ડ કરી લઈશું. મસાલો પીસતાની સાથે જ જાણે ઘરમાં પાતરા બન્યા હોય એવી સુગંધ આવી રહી છે. તો આ પ્રકારનું સાધારણ કોર્સ એવું વાટી લેવાનું અને હવે આ બધો મસાલો લોટની અંદર ઉમેરી દઈશું. ફ્રેન્ડ્સ, તમે જોયું હશે કે લોટમાં આપણે મીઠું નથી ઉમેર્યું, તો મીઠું આપણે અત્યારે નથી ઉમેરવાના. જ્યારે પણ પાતરા બનાવીએ તે સમયે જ મીઠું ઉમેરી દેવાનું. હવે ફરીથી બધું એકદમ બરાબર રીતે મિક્સ કરી લઈશું. ચમચાથી મિક્સ કરવાનું ન ફાવે તો હાથથી કરી લેવાનું, જેથી લોટ અને મસાલા એકદમ સરસ રીતે મિક્સ થાય અને લોટમાં જો કંઈ ગાંઠા થઈ ગયા હોય તો એ પણ નીકળી જાય.
તો આ રીતે એકદમ સરસ પાત્રાનો લોટ બનીને તૈયાર છે. હવે એમાં માત્ર લીલા મસાલા જ ઉમેરવાના બાકી છે. હવે આ પ્રીમિક્સ ઠંડુ થાય એટલે એને એક એરટાઇટ ડબ્બામાં ભરી દેવાનું. તો એ 6 મહિના સુધી ખરાબ નથી થતું. એને ફ્રીજમાં રાખવાની પણ જરૂર નથી. નોકરિયાત મહિલાઓ માટે આ પ્રીમિક્સ ખૂબ જ ઉપયોગી નીવડશે. ચાલો તો ફટાફટથી જોઈ લઈએ કે આ પ્રીમિક્સમાંથી પાત્રા કઈ રીતે બનાવવા અને પાત્રા બનાવવા માટે એમાં બીજી કઈ કઈ વસ્તુઓ ઉમેરવી. તો તૈયાર કરેલા પ્રીમિક્સમાંથી હું 2 વાડકી પ્રીમિક્સ અત્યારે લઈ રહી છું. તમે પાત્રાની ઉપર લોટનું લેયર કેટલું જાડું રાખવાનો છો એ હિસાબે લોટ લેવાનો. હવે એમાં લીલા મસાલા ઉમેરીશું. તો એમાં ઉમેરી છે આદુ, લસણ અને મરચાંની પેસ્ટ, સ્વાદ અનુસાર મીઠું. આ સિવાય ઉમેર્યું છે ગોળનું પાણી અને આંબલીનો પલ્પ. ફ્રેન્ડ્સ, પાત્રાની ઘણી બધી રેસીપી મેં અગાઉ અપલોડ કરી છે, જેની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપી દીધી છે, તો તમે ત્યાંથી જોઈ શકો છો. અને હવે એમાં તેલ ઉમેરીશું. લોટને બરાબર રીતે મિક્સ કરીને જોઈતી થિકનેસનું ખીરું તૈયાર કરી દેવાનું. જરૂર પડે તો એમાં પાણી ઉમેરવાનું. અને હવે આ ખીરામાંથી પાત્રા વીંટી લઈશું. પાત્રા મેં અગાઉથી ધોઈ અને એના રેશા કાપીને તૈયાર રાખ્યા હતા. તો આ રીતે પાત્રાને વીંટી લઈશું. હવે એને ઢોકળિયામાં 20 મિનિટ માટે સ્ટીમ બોઇલ કરી લઈશું. જો વધારે પાત્રા હોય તો અડધો કલાક માટે બોઇલ કરવાનું. 20 મિનિટ પછી પાત્રા ઠંડા થાય એટલે એને કટ કરી દેવાના. અને હવે એનો વઘાર કરી લઈશું. વઘાર કરવા માટે ગરમ તેલમાં રાઈ અને તલ ઉમેરવાના. આ સિવાય તમે લીલા મરચાં અને કઢી લીમડી પણ ઉમેરી શકો. ત્યાર પછી એમાં થોડું પાણી અને દળેલી ખાંડ ઉમેરીશું. અને ત્યાર પછી કાપીને તૈયાર કરેલા પાત્રા ઉમેરી દઈશું. થોડી વાર થવા દઈશું એટલે ગરમા ગરમ અને ખૂબ જ ટેસ્ટી પાત્રા બનીને તૈયાર છે. આ પ્રીમિક્સમાંથી તમે બારડોલી જેવા ક્રિસ્પી પાત્રા પણ તૈયાર કરી શકો છો. તો આજની પાત્રાના લોટની રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા સર્કલમાં શેર કરજો. ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો.